આજરોજ તારીખ 17/12/2024 મંગળવારના રોજ શ્રી નલિયા કુમાર શાળા નંબર 2માં શાળાના શિક્ષિકાબેન કોમલબેન રાસિંગ ખેરની જિલ્લા ફેરબદલી થતાં શાળામાં એસએમસીના નેજા હેઠળ શાળા પરિવાર દ્વારા વિદાય માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના આચાર્ય કેડી મહેશ્વરી દ્વારા પધારેલ તમામ આમંત્રિત મહેમાન વાલીગણ તેમજ એસએમસી સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું। તેમજ પ્રસંગ પરિચય આપી કોમલબેન દ્વારા શાળામાં તેમજ બાળકોના શૈક્ષણિક તેમજ સર્વાંગી વિકાસમાં આપેલ યોગદાનને યાદ કર્યું અને આગળના જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ શાળાના બાળકો દ્વારા કોમલબેન વિશે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા। નેન્સીભાઈ જાની દ્વારા બેનના કાર્યોની પ્રશંસા કરી હતી। નલિયાબેનના સીઆરસી કોર્ડિનેટર શ્રી ઈશ્વરભાઈ ચૌહાણ દ્વારા કોમલબેનના કાર્યોની પ્રશંસા કરી સાચા અર્થમાં શિક્ષકની વ્યાખ્યાને સાબિત કરી હોવાનું જણાવ્યું હતું। શ્રી લક્ષ્મીદાસભાઈએ કોમલબેનના કાર્યોની પ્રશંસા કરી સાચા અર્થમાં સરસ્વતીના સાધક હોવાનું સાબિત કરી બતાવ્યું છે તેમ જણાવ્યું। એસએમસી પ્રમુખ ઉમેશભાઈ દ્વારા કોમલબેન દ્વારા શાળામાં આપેલ યોગદાનને યાદ કરી તેમની પ્રવાસમાં સક્રિય ભૂમિકાને યાદ કરી હર હંમેશ શાળામાં તેમની ખોટ રહેશે તેમ જણાવ્યું। દાસીભાઈ ચાવડા દ્વારા શાળા પરિવાર તેમજ એસએમસી પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી હતી। કોટડા મઠના શિક્ષક શ્રી યાદવભાઈ દ્વારા બેનના કાર્યોની પ્રશંસા કરી તેમજ હર હંમેશ બાળકો માટે સાચા અર્થમાં પથદર્શક બન્યાની ભાવના વ્યક્ત કરી હતી। વાલીગણમાંથી મિત્તલબેન લુહાર દ્વારા બાળકોના સાતા હિચેચ્છુ બની રહ્યા છે એ બદલ આભારની લાગણી વ્યક્ત કરી। શાળા પરિવારમાંથી રમીલાબેન અબોટી તેમજ હમીદાબેન પિંજારા દ્વારા શાળામાં કોમલબેન દ્વારા આપેલ અનેકવિધ યોગદાનને યાદ કરી આભારની લાગણી વ્યક્ત કરતા આગળ જતા શાળામાં ખોટ રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી। ધોરણ 8ના બાળકો દ્વારા બેન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતું અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું જે બધાને ભાવ વિભોર કરી દીધા। ત્યારબાદ પ્રિયંકાબેન ધુળા દ્વારા સન્માનપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું તેમજ એસએમસીના સભ્યો દ્વારા સન્માનપત્ર કોમલબેનને અર્પણ કરવામાં આવ્યું। શાળા પરિવાર દાતા પરિવાર વતી કારુભાઈ પ્રવીણભાઈ અને ઇન્દુબેન, એમડીએમ સંચાલક સુરેશભાઈ લુહાર, મિત્તલબેન, શ્રી સોમનાથ ગ્રુપ નલિયા, કોટડા મઠના શિક્ષક યાદવભાઈ, વીઆરટીઆઈ શાળાના આચાર્ય રોઝીબેન, યામિનીબેન ગોસ્વામી, નિશાબેન પિંજારા ઈરમ તેમજ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા કોમલબેન ખેરને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે એસએમસી પ્રમુખ ઉમેશભાઈ, ઉપપ્રમુખ ભીખુભા જાડેજા, સ્વાતિબેન અબોટી, મિત્તલબેન અબોટી, ભરતસિંહ જાડેજા, રાઠોડ કલાજી તેમજ એસએમસીના સભ્ય દ્વારા કોમલબેનનું સન્માન કરવામાં આવ્યું। શ્રી નલિયા ભાનુશાલી મહાજન તરફથી માજી પ્રમુખ પરસોત્તમભાઈ ભાનુશાલી, નેન્સીભાઈ તેમજ માધવજીભાઈ દ્વારા કોમલબેનનું સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું। ઓગવરામ સત્સંગ મંડળના ઉપપ્રમુખ લક્ષ્મીદાસ ઝેરામ કમાણી દ્વારા સાલ અને સાફા દ્વારા બેનનું સન્માન કરવામાં આવ્યું। દેશ મહાજન વતી શ્રી દિનેશભાઈ ચાંદ્રા દ્વારા પણ બેનનું સન્માન કરવામાં આવ્યું। કોમલબેન દ્વારા શાળાના તમામ બાળકોને ભોજન કરાવ્યું। તમામ બાળકોએ ભોજનનો આનંદ માણ્યો। કાર્યક્રમના અંતે કોમલબેન દ્વારા પોતાનો અભિપ્રાય આપવામાં આવ્યો। હર હંમેશ શાળામાં તેમને મળેલ સહયોગ બદલ આભારની લાગણી વ્યક્ત કરી તેમજ આગળ પણ કોઈ પણ મદદ માટે તૈયાર હોવાની યોગદાનની ખાતરી આપી। સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા એસએમસી તેમજ શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમલતાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું તેમજ જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। શાળાના શિક્ષિકા શ્રીમતી કોમલબેન આર ખેર આપને સન્માનિત કરતા અમે અતિ હર્ષની લાગણી અનુભવીએ છીએ। માત્ર 3 જ વર્ષ પહેલા જ આપણે આ શાળામાં પરિવારના સભ્ય તરીકે જોડાયા ત્યારે શાળા એ મારી તીર્થભૂમિ જ્યાં ગંગા વહે જ્ઞાનની એ ઉક્તિને જીવન મંત્ર બનાવતા બાળકોના સર્વાંગી વિકાસ માટે તનતોડ મહેનત કરી બાળકોની શાળામાં નિયમિત હાજરીથી માંડીને બાળકોના શૈક્ષણિક વિકાસ અને સાથે સાથે બાળકોના કૌશલ્યનો વિકાસ અને સામાજિકતા નીતિની વૃદ્ધિ માટે કાયમ સક્રિય, કાર્યશીલ અને ઓતપ્રોત રહ્યા છો। બાળકોની નાનામાં નાની ટેવો, શરીરની શિક્ષણની રુચિ અને તેમાં છુપાયેલી વિશિષ્ટ શક્તિઓને પારખીને જે તે બાળકને પ્રોત્સાહિત કરી અને બાળકોના હૃદય સમ્રાટ બન્યા છો જે અનુકરણીય છે। શાળામાં પ્રાર્થના સભા હોય, વર્ગખંડ હોય, શાળા સુશોભન હોય કે કોઈ પણ નવતર પ્રયોગ હોય, બાળકોની રસરૂચિમાં અભિવૃદ્ધિ કરી અને શાળાના સ્થાયીકરણની વૃદ્ધિ કરતા ગુણવત્તામાં વધારો કર્યો છે। આપ સામાજિક વિજ્ઞાનના શિક્ષક છો જેમાં દૈનિક પ્રોજેક્ટની પ્રવૃત્તિ થકી બાળકોને સામાજિક વિજ્ઞાનમાં વિશેષ રુચિ કેળવાય એવો આપણે હંમેશ પ્રયોગ કર્યો છે। ત્યારે આપના અનેક પ્રયત્નો થકી આપણી શાળામાં બાળકોને રમતોત્સવ, ખેલ મહાકુંભ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કલા ઉત્સવ જેવી અનેક સ્પર્ધાઓમાં આપ બાળકોને તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ લઈ ગયેલા છો। આપની બાળ કેળવણીની વિશિષ્ટ સૂઝ, નિષ્ઠા અને કાર્યશૈલી થકી આપનું વ્યક્તિત્વ વિશિષ્ટ રીતે વિકસી આવ્યું છે। આજે આપના વિદાય પ્રસંગે હું પ્રિયંકાબેન
શાળાના આચાર્ય શ્રી કેડી મહેશ્વરી તેમજ તમામ સ્ટાફગણ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ જ્યાં પણ આગળ શાળામાં જાઓ ત્યાં પણ આવી જ કામગીરી કરતા રહો તેવી તમને હૃદયથી શુભેચ્છાઓ. મારું નામ ખેર કોમલબેન છે. હું ધરમસિંહ બાપા દ્વારા સ્થાપિત પુણ્ય ભૂમિમાં જે એણે શાળા માટે જમીન આપી અને બાળકના શિક્ષણ પાછળ જે યોગ્ય દાન આપ્યું છે તેની સમક્ષ મારું દાન આ શાળામાં કોઈ જાતનું નથી. આ 4 વર્ષના મારા અનુભવથી મને ખબર પડી છે કે મનગમતો ધન ક્યાંય પણ મળે કે મનગમતો ખજાનો ક્યાંય પણ મળે ને એ મહત્ત્વનું નથી, પણ મનગમતું મન અને મનગમતી શાળા જેને મળે છે ને એનું જીવન સાર્થક થઈ જાય છે. મારા આજ જિલ્લા ફેરબદલી થતાં મને શાળામાં એવું સન્માન આપવામાં આવ્યું છે ને કે મારા જીવનનું કદાચ એક અંગ ઓછું થઈ જશે ને તો પણ ચાલશે, પણ આ શાળાનો પરિવાર મને ક્યારેય પણ ભૂલાશે નહીં. જમીન સારા કામ માટે આપેલી હતી એટલા માટે શાળાને સારા શિક્ષકો મળી રહ્યા છે. શાળા હજી તાલુકા કક્ષાએ ખૂબ આગળ છે અને મારી એવી ઈશ્વર પાસે પ્રાર્થના છે કે જિલ્લા કક્ષાએ પણ શાળા ખૂબ આગળ વધે અને માતાના મઢની આ પવિત્ર ભૂમિ પર જે ધરમસિંહ બાપા મંગેએ પોતાના જીવનનો જે ઉદ્દેશ્ય હોય શાળા આપી છે તો આ શાળા સતત એવા કામ કરતી રહે અને મને આશા છે કે આ શાળા સતત એવા કામ કરતી રહેશે. અને આજના વિદાય પ્રસંગે જે મેં લાગણી અનુભવી છે કે સાગરને સરિતા ઓછી પડે છે ને એમ મને આ શાળા માટે લાગણી ઓછી પડે છે. આ શાળામાં કદાચ મને હજી પણ વધુ સમય માટે શિક્ષણ આપવાનું કાર્ય મળ્યું હોત ને તો એ મારા નસીબની વાત હોત, પણ અહીંયા મારું કર્મ આ શાળામાં પૂરું થાય છે. મારા વિદાય પ્રસંગે વટવૃક્ષ સમાન જે વડીલો હાજર રહ્યા હતા તેમણે ખૂબ એટલે ખૂબ સરસ ભાવના સાથે જે મને વિદાય આપી છે કે મારી વિદાય નહીં, અહીંયા મારા જીવનની અંત નથી પણ મારા જીવનની એક નવી દિશાની શરૂઆત થાય છે. ખાસ કરીને શાળાના પ્રિન્સિપાલ કેડી મહેશ્વરી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે જેણે નાની બહેન સમજી અને મને આ શાળામાં હંમેશા મારું શિક્ષણ કાર્ય આપું તે માટે મને ખૂબ ખૂબ મદદ કરી છે. પ્રવીણભાઈ, ઉમેશભાઈ કે ભીખુભાઈ એસએમસીના સભ્યો જેણે પણ મને એક નાની બેન અને દીકરી સમજી અને મારી સાથે રહ્યા છે. આ શાળાનો સ્ટાફ મારા માટે મારો એક આંખ સમાન છે કે જીવનમાં મારી આંખ કામ કરતી બંધ થઈ જાય ને તો પણ મારું જીવન મને એટલી આશા છે કે મારા સ્ટાફની દ્રષ્ટિથી હું મારું જીવન જીવી શકું. મારું જીવનમાં ખૂબ મહત્ત્વ મારી શાળાનું રહ્યું છે. જીવનના અંત સુધી હું મારી શાળાને નહીં ભૂલી શકું. મારી શાળાએ મને ખૂબ એટલે ખૂબ લાડ આપ્યો છે, ખૂબ વહાલ આપ્યો છે અને વડીલ સમાન જે મારા પ્રિન્સિપાલ છે, મારા ભાઈ સમાન, એનો હું આભાર માનું છું અને મારી લાગણી વ્યક્ત કરું છું કે જીવનમાં આ શાળામાં આવનાર બધી બહેનો માટે એની લાગણી એવી ને એવી રહે અને બધા જ બહેનોને આવી રીતે એક પરિવારની જેમ લાગણી આપે. એટલે એસએમસીના સભ્યો, પ્રવીણભાઈ અને શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર કે મારી આશાની બહાર મારી આશા પણ આટલી નથી કે હું આટલી કાબિલ પણ નથી, છતાં પણ મને એટલી યોગ્ય સમજી અને જે મારા વિદાયનો કાર્યક્રમ રાખ્યો છે ને એ મારા જીવનકાળ સુધી મને નહીં ભૂલાય. મારા સ્ટાફના પરિવાર કે જેની સાથે હું અન્ન ખાઈ રહી છું, કે જેની સાથે મારું મન મળી ગયું છે, ખરેખર હું કચ્છ ધરતીને ખૂબ ખૂબ વંદન કરું છું. કચ્છ ધરતીને સતત નમન મારા કે આ કર્મભૂમિ માટે તમે જે મને પસંદ કરી છે. કેમ કે જ્યારે વ્યક્તિની પસંદગી થાય છે ને ત્યારે જ આપણું નસીબ અહીંયા આવે છે અને આ કચ્છ ધરતીને મને પસંદ કરી છે એ બદલ કચ્છ ધરતીના હરેક સભ્યને અને માટીને મારા ખૂબ ખૂબ
અભિનંદન કે ખૂબ ખૂબ વંદન કે જેણે મને યોગ્ય સમજી છે. આ પાવન ધરતી ઉપર કામ કરવું ને એ પણ એક મહત્વની વાત છે. એના માટે મને એવું લાગે કે એના માટે ભગવાન તમને પસંદ કરે છે ને આ કચ્છ ધરતી ઉપર અમે કર્મ કરવા આવ્યા છે ને એ અમારા માટે ખૂબ મહત્વની વાત છે. અને ખાસ આભાર ભાનુશાલી સમાજનો કે જે ભાનુશાલી સમાજે બધા સમાજના બાળકો માટે સારું શિક્ષણ મળી રહે તે માટે સતત કાર્યશીલ રહે છે. અને અમને એ યોગ્ય સમજી અને અમારા વિદાય માટે જે પ્રસંગ મારા વિદાય માટે જે કાર્યક્રમનું આયોજન કર્યું છે ને તે બદલ હું સૌને ખૂબ ખૂબ આભારી છું. મને શાળા મૂકવાની મારા માટે ખૂબ હું અત્યારે જે ભાવ ઉપર ઊભી છું ને કે મારા પાસે શબ્દો ખૂબ ઓછા પડે છે. મારી અત્યારે જે શાળા પ્રત્યે જે ભાવના છે ને એના પ્રત્યે મારા શબ્દો ખૂબ ઓછા પડે છે. સર્વ મારા વહાલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને મારા સ્ટાફ મિત્રો સર્વનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ.